નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં ફરી એકવાર મહિલા પોલીસ કર્મચારીના આપઘાતના બનાવથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે ડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા હર્ષિદીબેન હરસભાઈ ભારડિયા 1 મહિના પૂર્વ ઘરકંકાસથી કંટાળી ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ બનાવની વિગતો અનુસાર હર્ષિદીબેનને ગત તારીખ 8 સપ્ટેમ્બરના રોજ કોઠારિયા સોલવટમાં આવેલા પોતાના મકાનમાં ઘઉં નાખવાની ઝેરી પાવડર પી લીધો હતો અને પરિવારને જાણ થતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 26 દિવસ સુધી આઈસીયુમાં હતા। જોકે તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે ટૂંકી સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત થયું હતું। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પતિએ કોઈ કામ ધંધો ન હોવાથી દંપતી વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી। આ ઘરકંકાસથી કંટાળીને હર્ષિદીબેને આ આપઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। હર્ષિદીબેન મૂળ જૂનાગઢના વતની હતા અને વર્ષ 2023માં પોલીસ ફોર્સમાં જોડાયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે। હર્ષિદીબેનને 26 દિવસ સુધી આઈસીયુમાં સારવાર હેઠળ હતા। આ દરમિયાન પોલીસ કર્મચારીઓ તેમના પરિવારને આર્થિક સહાય કરવા માટે એક સંદેશો વાયરલ કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે